હું હર્ષદ પોપટ, જનરલ સેક્રેટરી LIC એમ્પ્લોઈઝ યુનિયન રાજકોટ ડિવિઝન. આજે દેશના 25 કરોડથી વધુ કામદાર કર્મચારીઓ હડતાલ ઉપર છે. આ હડતાલનું મુખ્ય અમારી માગણીઓ જે છે એ દરેકને મિનિમમ પગાર ધોરણ 26,000 મળવું જોઈએ. કારણ કે આજે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, સામે આવકની વધતી નથી. તો અમે એવું સરકારને જણાવવા માંગીએ છીએ કે દરેકને એટલીસ્ટ મિનિમમ પગાર ધોરણ આપો, જેથી કરીને પોતાનું જીવન સારી રીતે ગુજારી શકે. ઉપરાંત જે સરકારની જે નીતિઓ દિવસે ને દિવસે બની રહી છે, કોર્પોરેટ તરફી બની રહી છે, અમેરિકા, વર્લ્ડ બેંક, IMFના દબાણ હેઠળ બની રહી છે. આ રીતની નીતિઓ થશે તો દેશનો જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ એ વધુ નુકસાન. આજે તમે બધાને ખ્યાલ છે કે વર્લ્ડ બેંકનો રિપોર્ટ આવ્યો કે દેશમાં આવકની અસમાનતા ઘટી રહી છે, પણ એમના જ મિનિસ્ટર, જે સિનિયર મિનિસ્ટર છે નીતિનભાઈ ગડકરી સાહેબ, એમણે જ પોતાની સરકારની પોલ ખોલી દીધી. એમણે કહી દીધું કે બધા પૈસા એકતરફી થઈ રહ્યા છે. એનો મતલબ એ કે સરકારની ખરી જે સાચી નીતિ છે એ નીતિન ગડકરી સાહેબે જાહેર કરી દીધી. એટલે અમે આ જ વસ્તુ જે ઘણા સમયથી કહેવા માંગીએ છીએ અને આજના હડતાલના માધ્યમ પર સરકારને કહેવા માંગીએ છીએ કે આવકની અસમાનતા બહુ જ વધી ગઈ છે. ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ નીચે જઈ રહ્યો છે, અમીર વર્ગ વધુ અમીર થઈ રહ્યો છે. આ નીતિઓ કોઈ પણ સંજોગોમાં આ દેશમાં ચાલી શકે નહીં. અને સરકારની જે બીજી નીતિઓ છે, આર્થિક નીતિઓ, જે પ્રાઇવેટાઇઝેશનની, કોન્ટ્રાક્ચ્યુઅલાઇઝેશનની, એ બધાનો અમે વિરોધ કરીએ છીએ કે અમે કોઈ પણ સંજોગોમાં ચાલે લેવા માંગતા નથી. LIC લેવલની વાત કરું તો LICમાં સરકાર અત્યારે 100% FDI કરવા માંગે છે. આજની તારીખે 74% કેપ છે, તો પણ હજી 32.67% સુધી જ FDI પહોંચ્યું છે. હજી કોઈ પણ સંજોગોમાં 32%થી વધુ પહોંચ્યું જ નથી. શા માટે 100% કરવું? 100% FDI કરવાનું એક જ કારણ છે કે વિદેશની જે કંપનીઓ છે એમને ડાયરેક્ટ પોતાનો બિઝનેસ અહીં કરો. કોઈની લોકલ કંપનીઓ સાથે કોઈ પણ પ્રકારનું કોલેબોરેશન કરવામાં એમને રસ નથી. એટલે ડાયરેક્ટ પોતાનો બિઝનેસ કરી અને અહીંની જે મહામૂલી બચતો છે, જે 1956 પહેલા થતું હતું, એ જ બચતો પોતાને વિદેશમાં લઈ જશે નફાનો. આજે LIC છે એ તમામ પૈસા જે કંઈ પણ આવક છે એ બધું દેશના વિકાસમાં રોકે છે, પણ વિદેશી કંપનીઓ આ કરવાનું નથી. એટલે અમે એનો વિરોધ કરીએ છીએ. અમારો વિરોધ એ પણ છે કે અમારી LICમાં ઘણા સમયથી રિક્રુટમેન્ટ બંધ છે. આ કોઈ પણ સંજોગમાં ચાલી શકે નહીં. કોઈ પણ સંસ્થા નવા બ્લડ વગર ચાલી શકે નહીં. એટલે અમે રિક્રુટમેન્ટમાં જલ્દીથી થાય એવી ડિમાન્ડ કરી રહ્યા છીએ. અને LICના જે પેન્શનમાં NPSમાં જે ન્યૂ પેન્શન સ્કીમમાં છે એ લોકોને 1995 અમારી જે પેન્શન સ્કીમ, જૂની પેન્શન સ્કીમ છે, એમાં સમાવવા જોઈએ દરેકને. એ પણ અમારી માગણી છે. આ બધા મુદ્દાઓને લઈને આજે અમે બધા LICના કર્મચારીઓ, દેશના 25 કરોડ કર્મચારી કામદારો સાથે અમે જોડાયેલા છીએ. એ ઉપરાંત GST જે આમ જનતાને સ્પર્શ કરે છે, ઇન્સ્યોરન્સ ઉપર જે 18% GST છે, એ પણ કોઈ પણ સંજોગોમાં વિડ્રો થવો જોઈએ. જે LICમાં જે પોલિસી હોલ્ડર છે નાનો વર્ગ છે, એકદમ ગરીબ વર્ગ છે, એને GST કોઈ પણ સંજોગોમાં પોસાઈ શકે નહીં. એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે GST પણ વિડ્રો થવો જોઈએ. આ બધા મુદ્દાઓ લઈને આજે અમે બધા હડતાલ. ખાનગીકરણ કરવાથી એક જ થાય કે શોષણ વધે, સુવિધા કોઈ દિવસ વધે નહીં. ખાનગીકરણ કરશો, આજે તમે લેબર લોસ ચેન્જ કરવાની વાતો થઈ રહી છે. લેબર લોસ ચેન્જ થશે, શું થશે? ગમે ત્યારે કામદારને કાંઈ પણ થશે એટલે કાઢી મૂકશે. એ પરિવારનું શું? આજે એક માણસ નોકરી કરે તો એની પાછળ 4, 5, 6 જણા નપતા હોય છે. હવે એનો બાળક, માની લો કે એને નોકરીમાંથી કાઢી નાખ્યા, તો એનો બાળકનો અભ્યાસનું શું થશે? એની મેડિકલ ફેસિલિટીઝનું શું થશે? એના રોટલાનું શું થશે? એટલે પ્રાઇવેટાઇઝેશનથી કોઈનું આજ સુધી ભલું થયું નથી. 56થી LIC છે, તો LIC આજ સુધી પ્રોગ્રેસ જ કર્યો છે. તો રાષ્ટ્રીયકરણથી પ્રોગ્રેસ થયો. પ્રાઇવેટ 1956 પહેલા 245 કંપનીઓ હતી, પણ શોષણ થતું હતું, કર્મચારીનું શોષણ થતું હતું, દેશના નાગરિકોની બચત લૂંટાતી હતી. તો એટલા બધા હેતુને લઈને જ 1956 LICની સ્થાપના થઈ. અને LIC આજ સુધી ઉત્તરોત્તર પ્રગતિ જ કરી છે અને દેશના વિકાસમાં બહુ જ મોટું યોગદાન આપ્યું છે. એટલે પ્રાઇવેટાઇઝેશનથી કોઈનું ભલું થતું નથી.